ચાંગા ચારુસેટ યુનિવર્સિટીમાં પેપરલેસ પરીક્ષાનો નવતર પ્રયોગ. પેપરલેસ પરીક્ષાને સીએમ ભૂપેન્દ્ર પટેલે નિહાળી નવા પ્રયોગથી પારદર્શિતા આવશે. ચારુસેટ યુનિવર્સિટીમાં સૌપ્રથમ વખત પેપરલેસ પરીક્ષાનો પ્રારંભ. યુનિવર્સિટી કેમ્પસમાં બનાવાયું એક્ઝામિનેશન સેન્ટર. 1200થી વધુ વિદ્યાર્થીઓ ટેબ્લેટના માધ્યમથી આપશે પરીક્ષા. ટેકનોલોજીના સૌપ્રથમ પ્રયોગને નિહાળવા સીએમ ભૂપેન્દ્ર પટેલ પહોંચ્યા. અત્યાર સુધી 10,000થી વધુ વિદ્યાર્થીઓ આપી ચૂક્યા છે પેપરલેસ પરીક્ષા. કાગળ અને અન્ય પરીક્ષાલક્ષી સામગ્રીનો થાય છે બચાવ. સીએમએ પ્રયોગ નિહાળી નવી પદ્ધતિના કર્યા વખાણ. ડિજિટલ ટેકનોલોજી થકી વિદ્યાર્થીને હોલ ટિકિટ અને ઓળખપત્રની ઝંઝટમાંથી મળી મુક્તિ. પુરાવાની અને ઉત્તરવહી સાચવવામાંથી પણ છુટકારો. ઉત્તરવહી નવી ટેકનોલોજીથી ક્લાઉડમાં લાંબા સમય સુધી રહેશે સંગ્રહિત. પ્રાધ્યાપકોને પણ પેપર ચકાસણીમાં રહેશે સરળતા. પરિણામમાં પણ પારદર્શિતા લાવી શકાશે. મારું નામ અભિલાષ શુક્લ છે અને હું અહીંયા આગળ ઓએસડી એક્ઝામ તરીકે કામ કરું છું. ચરોતર યુનિવર્સિટી ઓફ સાયન્સ એન્ડ ટેકનોલોજી હંમેશા ઇનોવેશન અને મોડર્ન ટેકનોલોજીને અપનાવવામાં માને છે અને એનું ઉત્તમ ઉદાહરણ છે પેપરલેસ એક્ઝામિનેશન. ચરોતર યુનિવર્સિટી ઓફ સાયન્સ એન્ડ ટેકનોલોજીએ પેપરલેસ એક્ઝામિનેશન વર્ષ 2019માં શરૂ કરી હતી અને તે વખતે આપણી યુનિવર્સિટી ગુજરાતની પ્રથમ યુનિવર્સિટી હતી કે જેને પેપરલેસ એક્ઝામિનેશન સ્ટાર્ટ કરી હતી. છેલ્લા 2 વર્ષથી તમામ યુનિવર્સિટી એક્ઝામ અને એક ઇન્ટરનલ એક્ઝામ પેપરલેસ એક્ઝામમાં જ મોડમાં જ થાય છે. આ પેપરલેસ એક્ઝામ માટે અમે સપ્લિમેન્ટરી અને પેનની જગ્યાએ સ્ટુડન્ટને ટેબ્લેટ અને સ્ટાઇલસ આપીએ છીએ. પેપરલેસ એક્ઝામ કન્ડક્ટ કરવા માટે યુનિવર્સિટી જોડે 1200થી બી વધુ ટેબ્લેટ અવેલેબલ છે. તેને ચાર્જ કરવા માટેના ડોકિંગ સ્ટેશન અવેલેબલ છે અને પૂરતો નેટવર્કની વ્યવસ્થા કરવામાં આવી છે. ઓકે, ટેબ્લેટ એક વખત ચાર્જ કર્યા પછી 16 કલાક સુધી ચાલી શકે છે, જેથી સ્ટુડન્ટને 3 કલાકની એક્ઝામમાં ક્યારે બી એવો પ્રશ્ન રહેતો નથી કે ટેબ્લેટ બંધ થઈ ગયું છે. આની સાથે યુનિવર્સિટી જોડે 2 એક્ઝામિનેશન હોલ છે કે જેમાં એક સાથે 1200થી બી વધુ સ્ટુડન્ટ બેસીને એક્ઝામ આપી શકે છે. હાલ આ વર્ષે 10,000થી બી વધુ વિદ્યાર્થીઓ પેપરલેસ મોડમાં એક્ઝામ આપવાના છે. સ્ટુડન્ટ જ્યારે એક્ઝામિનેશન હોલમાં આવે છે ત્યારે તેઓ એક ટેબ્લેટ લેવાનું હોય છે બકેટમાંથી. ટેબ્લેટ લેતાની સાથે એમને આ રીતે એક લોગિન સ્ક્રીન મળે છે જેમાં તેઓ આઈડી સ્કેન કરીને એમનું લોગિન કરી શકે છે. લોગિન કર્યા પછી તેમની હોલ ટિકિટ સ્ક્રીન ઉપર ડિસ્પ્લે થાય છે. તેમનું નામની વિગત, તેમના પેપરની વિગતને એ લોકો કન્ફર્મ કરે છે અને જે તે સમયે એનું પેપર સ્ટાર્ટ થઈ જાય છે. ફેકલ્ટી તરફથી જો વાત કરું તો ફેકલ્ટીઝ બી એમનું પેપર એ અમારું એક LM એક્ઝામ સ્યુટ કરીને સોફ્ટવેર છે, એપ્લિકેશન છે, એની અંદર જ એ લોકો ડિઝાઇન કરે છે. આ વર્ષથી યુનિવર્સિટીએ ઓટો ક્વેશ્ચન પેપર જનરેશન ફીચર અપનાવ્યું છે કે જેમાં ક્વેશ્ચન બેંકમાંથી ઓટોમેટિકલી ક્વેશ્ચન પેપર જનરેટ થાય છે. તો હવે ક્વેશ્ચન પેપર લીકેજ થવાની કોઈ સંભાવના નથી. એક્ઝામ કમ્પ્લીટ થયા પછી બી બધી જ આન્સર સ્ક્રિપ્ટ ક્લાઉડમાં અવેલેબલ થઈ જાય છે અને ક્લાઉડમાંથી એ એક્ઝામિનરને અસેસમેન્ટ માટે આપવામાં આવે છે. ઓકે, પેપરલેસ એક્ઝામથી આપણે પેપરનો તો બચાવ કરીએ જ છે, તે સાથે આપણા શ્રી નરેન્દ્ર મોદીજીનું જે વિઝન છે ડિજિટલ ઇન્ડિયા, તે તરફ આ યુનિવર્સિટી જઈ રહી છે. ઓકે, એક્ઝામ દરમિયાન સ્ટુડન્ટે પેન, ઇરેઝર, કોઈ જાતના ઇન્સ્ટ્રુમેન્ટ, હોલ ટિકિટ લાવવાની જરૂર નથી કારણ કે તે બધા ટૂલ્સ આ ટેબ્લેટની અંદર અવેલેબલ છે. પેપરલેસ એક્ઝામ કન્ડક્ટ કરવા માટે યુનિવર્સિટી જોડે 12 જણની ટેકનિકલ ટીમ છે કે જેઓ એક્ઝામને શિડ્યુલ કરે છે, ટેબ્લેટને રેડી કરે છે, ટેબ્લેટ ચાર્જ પ્રોપર છે કે નહીં એ ચેક કરી દે છે અને એક્ઝામ કમ્પ્લીટ થાય ત્યારે બધી જ આન્સર સ્ક્રિપ્ટ પ્રિપેર થઈને ક્લાઉડમાં વ્યવસ્થિત રીતે અપલોડ થઈ છે કે નહીં એનું ચેકિંગ બી કરે છે. મારું નામ તૃષા દવે છે. હું MBA સેકન્ડ યરમાં છું. સો આ ડિજિટલ એક્ઝામની ઘણી બધી ઇઝી એક્સેસ મળી રહે છે અમને. લાઈક ઇફ કોઈ સ્ટુડન્ટ એન્જિનિયરમાં હોય તો એને ડાયાગ્રામ દોરવો હોય તો એ બી એમાં એ જે ડિજિટલ એક્ઝામ હોય છે એમાં આપેલો હોય છે ડાયાગ્રામ, જેથી ઇઝી પડે છે બધાને. પછી સ્ટુડન્ટ્સનું બર્ડન જે હોય છે એક્ઝામ ટાઈમને હેન્ડ રિટનનું એ બી ઇઝી થઈ જાય છે. સો
હું થેન્ક યુ ચારુસેટને કહી શકું છું. અને અમે એવી ફર્સ્ટ બેચ છીએ જે અમે આ ડિજિટલ એક્ઝામનો ઉપયોગ કરી શકીએ છીએ. સો થેન્ક યુ ચારુસેટ એન્ડ ચૂઝ ચારુસેટ, ચૂઝ સક્સેસ.